श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय सप्तम श्लोक संख्या 35। येन वा भगवान् तुष्येत् धर्मयोनि जनार्दन संप्रसिद्धि वा येषाम् एतत् आख्यामि मे अनद। अर्थ अनुवाद અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ की जय। येन જેનાથી वा अथवा भगवान भगवान तुष्येत संतुष्ट थाय धर्मयोनि बधा धर्मोना पिता जनार्दन बधा जीवोना नियंता संप्रसिद्धि पूर्णतः संतुष्ट थाय वा अथवा येषा जेमनु एतत आ बधु आख्याही कृपा करी वर्णन करो मैं मने अनद हे निष्पाप व्यक्ति। अनुवाद ये निष्पाप महात्मा भगवान जनार्दन बधा धर्मों તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ આચરનારાઓના પિતા હોવાથી કૃપા કરી કહો કે તે કેવી રીતે સંપૂર્ણ સંતુષ્ટ થાય। ભાવાર્થ અંતે તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સંતુષ્ટ કરવા માટે જ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ હોય છે। ભગવાન બધા ધાર્મિક સિદ્ધાંતોના પિતા છે। શ્રીમદ ભગવદ્ ગીતા 7.16 ઉલ્લેખે છે કે 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો दुखी जिज्ञासु अर्थार्थी અને જ્ઞાની ભગવાનની ભક્તિ કરે છે। તેમની ભક્તિ ભૌતિક આસક્તિ સાથે મિશ્રિત હોય છે, પણ જે તાર્કિક જ્ઞાની કે સકામ કર્મોના ભૌતિક રંગથી દૂષિત થયા ન હોય તેવા શુદ્ધ ભક્તોનું સ્થાન તેમના સ્થાનથી ઘણું ઊંચું છે। સમગ્ર જીવનકાળમાં દુર્જન રહેનારની તુલના રાક્ષસો સાથે થાય છે। ભલે તેમની દુન્વયી શૈક્ષણિક કારકિર્દી ઝળહળતી હોય છતાં તેઓ બધા જ્ઞાનથી વંચિત રહે છે। આવા દુર્જન ભગવાનને કદી સંતુષ્ટ કરી શકતા નથી। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ येन તસ્मै શ્રી ગુરવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ येन ભૂતલે સ્વયંરૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકમ વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ श्री गुरु वैष्णवाश्च श्री रूपम साग्र जातम स्वगण रघुनाथान्वितम तम सजीवम साद्वैतम सावधूतम परिजन सहितम कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पादान स्वगण ललिता श्री विशाखान्विताश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। तो नित्य चालता भागवतम क्लास में आपनु सौનું स्वागत है। આપણે જોઈએ છે કે અહીંયા વિદુરજી અનેક પ્રશ્ન પૂછી રહ્યા છે, તો આ પ્રશ્ન આપણે કહે છે જિજ્ઞાસા, તો આપણે વારંવાર કહે છે કે આ મનુષ્ય જીવન છે એ જિજ્ઞાસા માટે છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા। જો આવી જિજ્ઞાસા નથી થતી તો મનુષ્ય જીવનનો કોઈ મતલબ નથી, પશુ સમાન શાસ્ત્રમાં વર્ણન છે। આપણે વારંવાર આ વાક્યની ચર્ચા કરીએ છીએ કેમ કે બહુ જરૂરી છે આ ધ્યાન રાખવું કે જિજ્ઞાસા આર્થિક આપણે થવી જોઈએ। તો લોકોને જિજ્ઞાસા થાય છે પણ ભૌતિક જિજ્ઞાસા થાય છે, ઘણા બહુ બધી ઈચ્છા થાય, પણ કેવી જિજ્ઞાસા કે હું ડૉક્ટર બની જાઉં, એન્જિનિયર બની જાઉં, મોટો નેતા બની જાઉં, મોટો સમાજવાદી બની જાઉં, તો આવી ઈચ્છા થાય છે, ભૌતિક ઈચ્છા જિજ્ઞાસા, આ ભૌતિક જિજ્ઞાસા છે। પણ આધ્યાત્મિક જિજ્ઞાસા કોઈને નથી। અહમ બ્રહ્માસ્મિ, હું કોણ છું। સનાતન ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને પૂછે છે કે હું બધા મને વિદ્વાન કહે છે પણ મને ખબર નથી હું કોણ છું, હું કોણ છું, શા માટે મને આ 3 પ્રકારના તાપ, આદિ દૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક, શા માટે મારે સહન કરવા પડે છે, મને ખબર નથી, વિચાર કરો।
તો આવી જિજ્ઞાસા કરવા માટે કોઈ તૈયાર નથી. બધા ભૌતિક ઈચ્છા, ભૌતિક જિજ્ઞાસા. અત્યારે હમણાં 2-3 દિવસ પહેલા IIT ને NIT નું બધું રિઝલ્ટ આવ્યું. તો એના માટે છોકરાઓ કેટલા વખતથી મહેનત કરતા હતા કે ભાઈ મારો 300ની અંદર રેન્ક આવે, 500માં રેન્ક આવે, 1000માં રેન્ક આવે તો સારી નોકરી મળી જાય. કેટલી પ્રિપેરેશન કરે છે લોકો. તો આ બધી લાખો લોકો આના માટે રેડી છે, પણ કોઈ મા બાપને એવું નથી ઈચ્છા કે મારા બાળકને થોડુંક ધાર્મિક જ્ઞાન દેવું જોઈએ, થોડું ધાર્મિક બનાવવું જોઈએ. આપણે એમ નથી કહેતા કે એજ્યુકેટેડ વ્યક્તિ નહીં હોવો જોઈએ, શિક્ષિત નહીં હોવો જોઈએ, પણ વ્યક્તિને એટલી જ તો ખબર હોવી જોઈએ કે હું આ દુનિયામાં ભગવાનની કૃપાથી છું. આટલું તો મગજમાં આપણે હોવું જોઈએ. પણ અત્યારે આધુનિક સમાજ બહુની ગતિ બહુ ખરાબ છે. કોઈ વ્યક્તિને આમાં રસ નથી. તો ભૌતિક જિજ્ઞાસા બધી છે, આધ્યાત્મિક જિજ્ઞાસા કોઈ નથી. આપણે આગલા 2 શ્લોકોમાં જોયું, તેમાં વિદુરજી દાન વિશે પૂછે છે, તપશ્ચર્યા વિશે પૂછે છે, બરાબર. તો શાસ્ત્રમાં વર્ણન છે કે જે આપણે 4 વર્ણ છે એમાં બીજા જે 3 વર્ણ છે, જેમ કે બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી, તો એ 3 વર્ણને દાન આપવાનું કાર્ય ગૃહસ્થનું છે. શાસ્ત્રમાં વર્ણન છે એવું. તો ગૃહસ્થે 3 વર્ણનું ધ્યાન રાખવું જોઈએ, દાન આપવું જોઈએ, અંદર લખ્યું છે. અને તપશ્ચર્યા મેં કાલે જ પ્રભુપાદના લેક્ચરમાં વાંચ્યું, સાંભળ્યું કે ખરી તપશ્ચર્યા શું કહેવાય. તો પ્રભુપાદ ક્લિયર કહે છે કે ખરી તપશ્ચર્યા એટલે કે લોકોને જન્મ મૃત્યુ જરાવધિ ચક્રમાંથી બચાવવાની ટ્રાય કરવી, કોશિશ કરવી, એ જ ખરી તપશ્ચર્યા છે. લોકો સબડી રહ્યા છે ભૌતિક જગતના સંસારમાં, બધા દુઃખી છે પણ કોઈ બોલી નથી શકતા. છે કોઈ સુખી નથી, પણ બધા ખાલી સારું લાવવાનું. કેવું છે ભાઈ? હા સારું છે, પણ કોઈને ખરેખર સારું નથી. પણ લોકો ગભરાય છે બોલતા. અત્યારનો સમાજ એવો છે, અત્યારનો યુગ એવો છે કે બાહ્ય તમને એક્સટર્નલ એવું જ લાગે કે માણસ બહુ સુખી છે, પણ તમને મર્સિડીઝમાં જતો વ્યક્તિ બી તમને દુઃખી હોય પણ એ બોલતો નથી. આ સમાજ આવો છે અત્યારે. તો સુખી નથી લોકો. અરે હું તો કહું ને કે મોટા મોટા બંગલામાં કરોડપતિ, 10, 15, 50 કરોડના બંગલામાં રહેતો વ્યક્તિ પણ સુખી નથી, પણ બોલતો નથી. તો પ્રભુપાદ કહે છે કે ખરી તપશ્ચર્યા એ છે કે લોકોને જન્મ મૃત્યુના ચક્રમાંથી બચાવવું. લોકો જે 4 પ્રકારના પાપ કરી રહ્યા છે એ લોકોને સમજાવવા, એ લોકોને ભગવાનની સેવામાં લગાડવા, એ ખરી તપશ્ચર્યા છે. તો પ્રચાર કરવો એ ખરી તપશ્ચર્યા છે. અને પ્રભુપાદ એ બી ભાવાર્થમાં લખે છે વારંવાર કે 50 વર્ષ પછી માણસમાં વૈરાગ આવવો જોઈએ. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. પણ આપણે કેટલા વર્ષો થયા તો આપણે આપણું કોઈ પ્લાનિંગ જ નથી હોતું કે હું શું કરું, કેવી રીતે નીકળું આમાંથી. બહુ ડેન્જર ચક્ર છે આ જે કૌટુંબિક આસક્તિ છે એ બી બહુ ખતરનાક છે. આપણને લાગે કે કાલે હું થોડીક યોજના ઓછી કરીશ, લાગીશ સેવામાં વધારે, પણ ઉલટું જ થાય છે. માયા બહુ પ્રબળ છે. બહુ દેવી એસા ગુણમયી મમ માયા દ્વિતયા, બહુ માયા પ્રબળ છે. તો આપણે ધારીએ છીએ ને કંઈ અલગ થાય છે. તો પ્રભુપાદની બહુ ઈચ્છા છે, બર્નિંગ ઈચ્છા છે કે વ્યક્તિએ 50 વર્ષ પછી તો એટલીસ્ટ વધુ સેવામાં લાગવું જોઈએ ભગવાનની. તો ભક્ત છે એ જાણે છે ને એના મનમાં કોઈ જગ્યાએ રાખેલું છે એને કે મારે આ પ્રભુપાદની ઈચ્છા બી પૂર્ણ કરવાની છે. તો કારણ કે 50 વર્ષ પછી શું હોય, તમારા બાળકો ભણી ગયા હોય, 50 વર્ષ પછી લગભગ તમારી જવાબદારી નહીં હોય. તો 50 વર્ષ પછી એટલા માટે શાસ્ત્રમાં બી વર્ણન છે કે 50 માટે વ્યક્તિએ 50 વર્ષ પછી એની જવાબદારી લગભગ પૂર્ણ થઈ ગઈ હોય તો એણે પછી વાનપ્રસ્થ માટે અથવા એણે વધુ ભગવાનના પ્રચાર માટે વિચારવો જોઈએ, ભગવાનની શરણાગતિ માટે વિચારવું જોઈએ. એટલે પ્રભુપાદ ઘણી વાર લખે છે, મેં ઘણી વાર વાંચ્યું છે કે પ્રભુપાદે આ ભાગવતના ભાવાર્થમાં, ભગવદ ગીતાના ભાવાર્થમાં, એના પોતાના લેક્ચરમાં વારંવાર કહે છે કે 50 વર્ષ પછી તે ગૃહસ્થે વાનપ્રસ્થ સ્વીકારવું જોઈએ, વૈરાગ લાવવો જોઈએ, અને એણે ફૂલ્લી ભગવાનને સરેન્ડર થવાની કોશિશ કરી છે. વારંવાર મેં આ વાંચ્યું છે, એટલે મેં રિપીટ કર્યું અહીંયા. ને આ શ્લોકમાં ભગવાનને કહે છે જનાર્દન. જનાર્દન એટલે બધા જીવોના પિતા. તો બધા જીવોના પિતા એટલે અહીંયા ભગવદ ગીતામાં લખ્યું છે આ આપણા 14મા અધ્યાયમાં જ શું છે ભગવાન મમ યોનિ મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભ દધામ્યહમ
સંભવ સર્વ ભૂતાનામ તતો ભવતી ભારત. હે ભરતપુત્ર, બ્રહ્મ નામનો સમગ્ર ભૌતિક પદાર્થ જન્મનો સ્ત્રોત કહેવાય છે અને હું આ જ બ્રહ્મનું જ ગર્ભાધાન કરું છું, તે જેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે. બધા જીવોનો જન્મ શેનાથી બને? ભગવાનની કૃપાથી. એટલે ભગવાન અહીંયા જનાર્દન ભગવાન કૃષ્ણ બધા જીવોના પિતા છે. એમ જ નથી કહી દીધું અહીંયા શાસ્ત્રમાં, વર્ણન છે. પછી નેક્સ્ટ શ્લોકમાં કહે છે સર્વયોનિસી કોંતેય મૂર્ત સંભવાંતિ તાસામ બ્રહ્મ મહદ યોની અહમ બીજ પ્રતિપિતા. હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાન પિતા કરું છું. આ બધા રહસ્યમય શ્લોકો છે, અદ્ભુત શ્લોકો છે. આ વિચાર કરો કે આ કોઈ નાની સુની વાત છે. ભગવાન જ્યારે ડિક્લેર કરી દે, અર્જુનને કહે છે, અર્જુન સમજી લે તું કે બધી યોની જે છે ને એનો હું પિતા છું. આ કેટલું દિવ્ય જ્ઞાન છે. આ ચરમ સીમા છે આ જ્ઞાનની. જ્યારે વ્યક્તિને ખબર પડી કે આજ મારા પિતા છે, પછી ક્યાં આમ તેમ વટવાની જરૂર છે. એટલું બધું ક્લિયર શ્લોકમાં લખ્યું છે આમાં. અને જે વ્યક્તિ સમજી જાય ને કે કૃષ્ણ બધી યોનિના પિતા છે, તો એ પ્રકૃતિના 3 ગુણોથી પર થઈ જાય. સત્વગુણ, રજોગુણ, તમોગુણથી પર થઈને શુદ્ધ સત્વગુણમાં સ્થિર થઈ શકે. તો એમ જ શાસ્ત્રમાં ભગવાને જનાર્દન નથી કહી દીધા. ભગવાન છે વાસ્તવમાં સર્વ જીવોના પિતા. ને અહીંયા બહુ ભાવાર્થમાં પ્રભુપાદ લખે છે કે ભાઈ ભગવાનને કઈ રીતે ખુશ કરવા એ બી મને સમજાવો. તો આ વિષય જ નથી, કોઈ કર્મી લોકોનો આ વિષય જ નથી કે કઈ રીતે ભગવાનને ખુશ કરવા. લોકોનો એક જ વિષય હોય છે કે ખાલી મારું કઈ રીતે કલ્યાણ થાય, મારા કુટુંબનું કઈ રીતે કલ્યાણ થાય, વધીને થોડું મારા સમાજનું કઈ રીતે કલ્યાણ થાય, કે મારા દેશનું કઈ રીતે કલ્યાણ થાય. બાકી ભગવાનનું કલ્યાણ કોઈને મનમાં આવો પ્રશ્ન જ નહીં જાગે ને કે ભગવાનને કઈ રીતે ખુશ કરવા. કેમ કે લોકોને ઘણા પણ લોકોને તો ખબર જ નથી કે ભગવાન કોણ છે, દેવી દેવતા કોણ છે, ખબર જ નથી. તો પછી ભગવાનને ખુશ કરવાની તો વાત જ ક્યાં આવે. તો અહીંયા એવું બી કહે છે કે ભાઈ કેવી રીતે મૈત્રેય ઋષિ કહે છે કે ભગવાનને કઈ રીતે ખુશ કરો એ પણ મને સમજાવો. મૈત્રેય ઋષિ ને વિદુરજી મહાત્મા કહે છે. તો મહાત્મા પ્રભુપાદ કહે છે કે મહાત્મા કોને કહેવાય? મહાત્માસ્તુ મામ પાર્થ દેવી પ્રકૃતિ આસ્તે અનંત ભજનથી અન્ય મનસો જ્ઞાત્વા બુદ્ધાદિ અવ્યયમ. તો મહાત્મા કોણ છે? કે જે અનન્ય ભાવે ભગવાન કૃષ્ણનું ભજન કરે છે. નહીં કે કિસી કો मन माने प्रभुपाद बहुत जबरदस्त बोले थे कि हम किसी को भी महात्मा बोल देते हैं, पर महात्मा ये है, महात्मा का लक्षण ये है कि जो अनन्य भाव से भगवान कृष्ण का भजन करता है वो महात्मा है. तो आप अँ विदुर जी ने કેટલા અદ્ભુત પ્રશ્નો પૂછે મૈત્રેય ઋષિને, ને મૈત્રેય ઋષિ એ બધા પ્રશ્નોનો જવાબ આપે છે કે કેવી રીતે સૃષ્ટિ સર્જન થાય છે, વિસર્જન થાય છે, દેવી દેવતાઓ કેવી રીતે બને છે, ઉત્પન્ન થાય છે, આ 10 ઇન્દ્રિયો કેવી રીતે ઉત્પન્ન થાય છે, સર્ગ વિસર્ગ બધું જ આ એક વસ્તુનો પ્રશ્ન અહીંયા વિદુરજી પૂછે છે અને મૈત્રેય ઋષિ બધા એના જવાબ આપશે. તો જે આવા જવાબ આપી શકે ને એને મહાત્મા કહેવાય. નહીં કે આપણે કોઈને સો કોલ વ્યક્તિને આપણે મહાત્મા કહી દઈએ, નહીં. ચોખ્ખું શાસ્ત્ર વર્ણન છે કે આ મહાત્મા છે કે જે બધું જાણે છે, કોણ જીવના પિતા છે, કોણ સર્જન કરે છે, કોણ સૃષ્ટિને ચલાવે છે, કોણ સૃષ્ટિનું પાલન પોષણ કરે છે, એ જે જાણે ને એને મહાત્મા કહેવાય. તો આ મહાત્માની વ્યાખ્યા છે આ. અને તો આપણો સમાજ બહુ એડવાન્સ છે અત્યારે, બરાબર, ભૌતિક એજ્યુકેશન મેં જે અત્યારે ચર્ચા કરી એ પ્રમાણે. પણ તમે ગમે એટલા બી એજ્યુકેટેડ હશો, પણ જો તમારી પાસે આધ્યાત્મિક જ્ઞાન નહીં હોય ને તો તમે જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકશો. આપણે જોઈએ છે શાસ્ત્રોથી કે પહેલાં બી જ્યારે પરીક્ષિત મહારાજનું રાજ્ય હતું કે યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય હતું કે અનેક રાજાઓ હતા, તો એ રાજાઓ કોઈ વિદ્વાન નહીં હતા, પણ એ રાજાઓ શું કરતા હતા? બ્રાહ્મણો પાસેથી જ્ઞાન મેળવતા હતા. એને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો જાતે ડિસાઇડ નહીં કરતા હતા, બ્રાહ્મણોને બોલાવતા હતા કે ભાઈ હવે આપણે આપણા રાજ્યમાં આ પરિસ્થિતિ છે તો શું કરીએ. તો જે બ્રાહ્મણો જે છે એ શાસ્ત્રને આધાર સમજાવતા કે તમારે હવે આ યજ્ઞ કરવાનો, કે તમારે હવે પ્રજાને આવી સૂચના આપવાની, કે તમારે આમ નહીં કરવાનું. તો કહેવાનો મતલબ એ છે કે તમારી જે વિદ્યતા, જે શૈક્ષણિક વિદ્યતા છે ને એ તમને કામ નથી આવવાની. આધ્યાત્મિક જ્ઞાન તો અત્યારે એડવાન્સ આપણે છીએ, બહુ એડવાન્સ, પણ ભૌતિક દ્રષ્ટિએ એડવાન્સ છીએ. અને એ એડવાન્સ પ્રભુપાદ લખે છે આસુરી એડવાન્સ છે.
हम इतने एडवांस हो गए हैं कि पहले लोग धीरे धीरे मरते थे, अभी एक अणुबम डाल दिया लाखों की संख्या में साथ में मर जाएंगे लोग। 16 अध्याय में प्रभुपाद ભાવાર્થમાં લખે છે કે આપણે આટલા એડવાન્સ થઈ ગયા છે, આપણે એટલી બધી પ્રગતિ કરી લીધી છે કે પહેલા લોકો ધીરે ધીરે મરતા હતા, હવે ખાલી એક બોમ્બ નાખી દો એટલે લાખ લોકો સાથે મરી જાય. તો આ એડવાન્સ છે. અત્યારનું આપણું કલ્ચર તમે જોવો તો ભૌતિક દ્રષ્ટિએ જ બસ કોઈને કોઈ આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈની ઈચ્છા જ નથી કે હું કંઈક કરું ભગવાન માટે. પણ જ્યાં સુધી તમે તમારી પાસે હમણાં બધા જીરો છે, પણ જીરોની કિંમત જ્યાં સુધી આગળ એકડો નહીં લાગે ત્યાં સુધી કોઈ વ્યક્તિ નથી. બધા પ્રયાસ કરે જીરો વધારવા માટે, ખાલી મીંડા વધારવા માટે પ્રયાસ કરે છે. મીંડા તમે લાખો કરોડો મીંડા વધારી લો પણ એકડો આગળ નહીં લાગશે ને તો કોઈ ફાયદો નથી મીંડાનો. તો લોકો આવું કરી રહ્યા છે ભૌતિક જગતના. અત્યારે બધા લોકો આ કરી રહ્યા છે. ભક્તો જે છે એ આમ વિચરણ કરે તો સામાન્ય દ્રષ્ટિથી ખ્યાલ આવે કે લોકો આમથી આમ આમથી આમ આમથી આમ પૈસા પાછળ, આની પાછળ, પેલી પાછળ દોડે આ જ કરે કન્ટિન્યુ. પણ એક મિનિટ પણ કોઈ રોકાતું નથી કે હું શા માટે આટલું બધું દોડું છું, શા માટે આટલું બધું ભાગું છું. આપણે વારંવાર ચર્ચા કરી છે, આ ફિલોસોફી છે, આ તત્વજ્ઞાન. વારંવાર આની જરૂર છે. આ ટોર્ચર છે, ટોર્ચર, સ્પિરિચ્યુઅલ ટોર્ચર, આધ્યાત્મિક ટોર્ચર છે આ. પણ આની જરૂર છે કે ભાઈ આપણને બહુ ઓછી વસ્તુની જરૂર છે. हमको 2 रोटी से चलता है पर हम 10 रोटी के लिए दौड़ते हैं, प्रभुपाद કહે છે. ખરેખર આવું છે. મોટા ભાગના લોકો 50 રોટલી માટે દોડે છે, જરૂર છે 2 જ રોટલીની. તો આ રિયલ વસ્તુ છે, આ ફેક્ટ છે આ. અને આપણે ખરેખર જો આ સમજી લઈએ તો આપણે થોડી આપણી જે દોડધામ છે ને ઓછી થઈ જશે કે નહીં હું થોડોક ટાઈમ બચાવું અને ભગવાન માટે કંઈક કરું. પણ આ સંસારમાં બહુ દુર્ભાગ્ય છે લોકોનું કે લોકોને આમાં રસ નથી. આજે જો આ કુંભ મેળો ચાલે છે તો કુંભ મેળામાં મને આશ્ચર્ય થાય છે મને કે રોજ કેટલા કરોડો લોકો જાય છે. લાખની વાત છોડો, કરોડો લોકો જાય છે. 5 લાખ, 9 લાખ, 10 લાખ, 14 લાખ, 15 લાખ, 19 લાખ. મને તો માનવ નથી આવતું. માનો સાચું કહે મને માનવ નથી આવતું કે 19 કરોડ લોકો કેવી રીતે ભેગા થાય. 19 કરોડ લોકો તો સારું છે. આ ભારત ભૂમિ તે જન્મહેલ મનુષ્ય જન્મ યાર. આ ભારત ભૂમિમાં જન્મ્યા છે ને એટલે 144 વર્ષે આ કુંભ મેળો લાગ્યો ત્યાં જાય છે. તો ઘણા લોકોને એવું હશે કે ભાઈ ત્યાં જવાથી શું થાય તો કે નદીમાં પ્રયાગ બહુ પુણ્ય નદી છે, ત્રિવેણી સંગમ છે. તો ત્યાં ગંગા સરસ્વતી ને કઈ ત્રીજી યમુના, ગંગા યમુના સરસ્વતી, તો ત્યાં ડૂબકી મારવાથી આપણા બધા પાપ ધોવાઈ જાય. તો સારું છે પાપ ધોવાઈ જાય. પણ પ્રભુપાદ કહે છે કે કુંજર સ્નાન અમે નહીં કરના. કુંજર સ્નાન એટલે હાથી બી જાય, બધી હાથની સાથે તળાવમાં નાવા અને નાય ને હાથની સાથે બહુ ગમત કરે, મજા કરે ને પાછો બહાર આવે અને પાછો રેતી સૂંઢમાં ભરી પાછું બોડી પર નાખી દે. તો તમારા પાપ ધોવાઈ જશે. શાસ્ત્રમાં લખ્યું છે પાપ ધોવાઈ જશે. પણ પછી પાપને પાછા થાય નહીં ને એના માટે દ્રઢ થઈને આવો. કેટલા કરોડો લોકોના પાપ ધોવાઈ જશે પણ પાછા આવીને કરશો નહીં તો એ કોણ સમજાવશે? એ ભક્ત સમજાવી શકે. તો આટલા જો કરોડોની સંખ્યામાં લોકો જ્યાં કુંભમાં જતા હોય ને તો એ લોકોને આ જાણવું જોઈએ આવીને કે હવે મારે ભગવદ્ગીતા વાંચવી છે. જો આ જેટલા કરોડો લોકો ગયા છે ને એમાંથી 10% લોકો બી ભગવદ્ગીતા વાંચે, મહાભારત વાંચે, રામાયણ વાંચે, ભાગવતમ વાંચે તો આખી દુનિયાનું કલ્યાણ કરી શકે. આખી દુનિયાનું કલ્યાણ કરી શકે. અબજોની સંખ્યા થશે. આ જ્યાં સુધી આ મેળો ચાલશે કુંભ મેળો ત્યાં સુધી જો કરોડોની સંખ્યામાં લોકો જાય અને 10% લોકો જ ખાલી આપણા શાસ્ત્રને ફોલો કરશે ને તો આખી દુનિયાનું કલ્યાણ કરશે. તમારે કોઈ વસ્તુની જરૂર નહીં પડે. આખી દુનિયાના લોકોને સુખ કરી શકશે. ને આપણા જીવનનો હેતુ શું છે? શાંતિ, મનની શાંતિ મળવી જોઈએ, આનંદથી ભગવાનનું નામ લેવું જોઈએ. આ આપણા જીવનનો હેતુ છે. બાકી પૈસા કોઈ દિવસ કોઈને સુખ નથી આપતા. આપણી સામેના ઉદાહરણ છે. તો આ વસ્તુ છે. એટલે આપણે શાસ્ત્રમાં વર્ણન છે કે ભાઈ યાત્રાએ જાઓ ને તો ભક્તોનો સંગ કરવો જોઈએ. આ લોકો જો ભક્તોનો સંગ કરે ને કે ભાઈ તમે ભક્ત લીએ ચોખ્ખું કહી દેશે. ભક્ત શુદ્ધ ભક્ત જે પરંપરા ભક્ત છે ચોખ્ખું કહી દેશે કે ભાઈ તું ભલે સ્નાન કર્યું પણ ભક્તોનો સંગ કરજે ઘરે જઈને. જો ભક્તોનો સંગ નહીં કરીશ તો આ 144 વર્ષ પછી જે કુંભ મેળો આવે છે ને એમાં પછી તું નહીં દેખાઈશ પછી. કારણ કે પુનરપી જનનમ પુનરપી મનનમ પુનરપી જનની જનતે શયનમ. મેળામાં આવીને પાપ તો ધોવાઈ ગયા બરાબર, થોડા જન્મોના. આપણે તો કેટલા કરોડો વર્ષથી ફરે છે, કરોડો અબજો વર્ષથી ફરે છે, પાપ બધા ધોવાઈ ગયા. પછી જઈને પાછા કરશો તો પાછું આ બોડીમાં આવવું પડશે. તમારે કેટલા વર્ષો નીકળી જશે. તો વારંવારનું તમારે જો
એકદમ તમારે નિષ્પાપ, અહીંયા લખ્યું નિષ્પાપ, મેથેરિશન કે નિષ્પાપ, તો તમારે નિષ્પાપ થઈ જવું હોય ને તો ભગવાન કૃષ્ણનું શરણ લો, વાસુદેવ કૃષ્ણનું, કે જે સર્વ યોનિના પિતા છે. તો તમારે સર્વ યોનિના પિતા તમને સર્વ યોનિમાંથી મુક્તિ આપી દેશે. કેટલી 84 લાખ પ્રકારની યોનિ છે, પણ અહીંયા ભગવાન કહે છે કે અહમ સર્વ બીજપ્રદ પિતા, બધી યોનિને હું જન્મ આપું છું, બધી યોનિને હું પિતા છું. તો એ પિતાને તમે શરણે જશો, એ પિતાની ભક્તિ કરશો, તો એ તમને પિતા તમને બીજી યોનિમાં જવા જ નહીં દે, અટકાવી દેશે. તો આ બહુ દિવ્ય જ્ઞાન છે. કુંભ મેળામાં નો ડાઉટ જે ગયા છે સારું છે, પણ અહીંયા જે ભક્ત છે, ભગવાનના જે શુદ્ધ ભક્તો છે, જે ભગવાનના પરંપરા પ્રમાણે ભક્તિ કરે છે, બરાબર, એ તો કુંભ મેળા તો શું, એક મહામંત્રની માળા કરે ને તો કોઈ એની કરતા બી ચડી જાય. શાસ્ત્રમાં વર્ણન છે કે હરે કૃષ્ણ મંત્ર એટલો બધો પાવરફુલ છે કે તમે ભગવાનની એકાગ્રતાથી, ધ્યાનથી સારી રીતે માળા કરો ને તો આ કુંભ મેળાના કેટલા બધા મેળાનું તમને પુણ્ય મળી જાય. પણ લોકો નથી જાણતા. તો ઠીક છે, ગયા છો તો, પણ આવીને બધા, હું તો બધાને એક રિક્વેસ્ટ કરું છું કે ભલે ગયા છો તો પણ આવીને પાછા ભગવાન માટે લાગી જાઓ. ત્યાં જે 3 નદીના સંગમ છે તો એને જાણો કે 3 નદી કોણ છે, ક્યાંથી આવી. ત્યાં નજીકમાં જે મંદિરો છે શંકર ભગવાનના, તો શંકર ભગવાન કોણ શું કરે છે એ જાણો. બધું ખાલી ડૂબકી મારીને શા માટે પાછા એ જાણો બધું ઇતિહાસ, તો પણ તમને ખબર પડશે કે મારે હવે શું કરવું જોઈએ. તો આ બધું એક ભક્તો જ કહી શકે, કોઈ બીજા નહીં. લોકો ડરે કે ભાઈ આ શું કામ, આપણી આવક બંધ થઈ જાય, સાચું કહેવા જાય તો ત્યાં જઈને જો શંકર ભગવાનને વિશે જાણે, 3 નદીઓના સંગમ વિશે જાણે, એનો હેતુ જાણે, તો એ ધીરે ધીરે વાસુદેવ પાસે આવી શકે, ભગવાન પાસે આવી શકે. આ બધા સ્નાનનો હેતુ જ છે, અલ્ટિમેટલી અંતિમ હેતુ એ જ છે કે આપણે કઈ રીતે જન્મમૃત્યુના ચક્રમાંથી બચી જઈએ. પણ આપણે જન્મમૃત્યુના ચક્રમાં બચવા જઈએ ને આવીને પાછા જન્મમૃત્યુના ચક્રમાં ફસાવાની પ્રવૃત્તિમાં લાગી જઈએ છીએ, એ આપણું દુર્ભાગ્ય છે. તો બધાએ આ રીતે ટ્રાય કરવી જોઈએ અને બધા ભગવાનને જાણવાની કોશિશ કરવી જોઈએ. તો લોકો બસ આ ભૌતિક જગતની અંદર પોતાનું વર્ચસ્વ, પોતાનું સ્ટેટસ, પોતાનું આ જ વધારવા માટે ટ્રાય કરે છે. પણ ભગવાન મૃત્યુ સર્વ હરસ્યામ સમુદ્ર ભાવમ ભવિષ્યતામ, અંત સમયે બધું ભગવાન હરી લે છે, અંત સમયે. અને પાછો કરોડો વર્ષથી જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈ જાય છે. તો આપણે ભગવાનનો શુદ્ધ ભક્ત બનવાનો અભ્યાસ કરવો છે. આ જ જન્મમાં આપણે આ જ જન્મમાં ટ્રાય કરવી જોઈએ કે કેવી રીતે હું ભગવાનનો શુદ્ધ ભક્ત બની શકું. આ વિદુરજી જે પ્રશ્ન કર્યા છે એ આપણા માટે છે, બધા માટે, કે કોઈ જાણે અને એ રીતે ભગવાનનો ભક્ત બને. તો આપણે આ જન્મ ભગવાનને શુદ્ધ ભક્ત બનવા ટ્રાય કરવી જોઈએ. અને આપણે જોઈએ છીએ કે આપણું શરીર ડેલી દિવસે દિવસે પરિવર્તન પામી રહ્યું છે. આપણે પહેલાં એકદમ નાના છોકરા હતા, ધીરે ધીરે આપણે યુવાન થયા, હવે આપણે ધીરે ધીરે વૃદ્ધાવસ્થામાં જઈ રહ્યા છીએ. એકદમ આ જ્ઞાનમાં ક્યાં કોઈ પ્રૂફની જરૂર છે? આ જ્ઞાનમાં કોઈ પુરાવાની જરૂર નથી કે આપણે બધા જોઈ રહ્યા છીએ કે આપણે બહુ પહેલાં નાના હતા, સ્કૂલે જતા હતા, ધીરે ધીરે કોલેજ ગયા, પછી નોકરીએ લાગ્યા, હવે આપણે ધીરે ધીરે 50ની ઉપર જઈએ છીએ, બરાબર. શરીર બદલાઈ રહ્યું છે, એકદમ કમ્પ્લીટ વસ્તુ છે આ. અને પાછું શરીર બદલાઈ રહ્યું છે, પાછું એક શરીર બદલાઈ જશે કમ્પ્લીટ. આમાં કોઈ પુરાવાની જ જરૂર નથી. પણ લોકો કહીને અમને બતાવો ક્યાં છે, કેવી રીતે આત્મા છે ને ક્યાં ભગવાન છે. પણ તમારી સામે જ છે કે આ શરીર કોન્સ્ટન્ટ બદલાય છે અને પાછું એક દિવસ શરીર બદલાઈ જશે અને બીજા શરીરમાં આપણે જઈશું. તો એ જાણો કે શા માટે મારે વારંવાર બીજા શરીરમાં જવું, શા માટે મારે બીજી યોનિમાં જવું. તો આ બીજા શરીરમાં પ્રવેશ અટકાવવા માટે આપણે આ ભાગવતમ, ભગવાનના જે શાસ્ત્રો છે, ભગવાનના ભક્તો છે, એની આપણે શરણાગતિ લેવી જોઈએ. તો આપણે આ વારંવારના જન્મ મૃત્યુ ચક્રમાંથી બચી શકીશું. અને જો આપણે ભગવાનને ખુશ કરવાની વિધિ જાણી લઈશું કે ભાઈ ભગવાનને કઈ રીતે ખુશ કરી શકાય, તો આપણે આ ધ્યાનની જે પ્રક્રિયા છે એમાંથી બચી જઈશું. અને આપણે બધા તો ભક્તો જાણે જ છે કે ભાઈ કલયુગમાં તો કલયુગ આપણે કહીએ છીએ બહુ ખરાબ, પણ સારામાં સારો બી કલયુગ જ છે. સારામાં સારો બી કલયુગ છે. કેમ કે આપણને બહુ એકદમ સરળતાથી ભગવાનનો પ્રેમ, ભગવાનની ભક્તિ કરવાનું શીખવે છે આપણને. હરે નામ એવ કેવલમ કલૌ નાસ્તેવ ગતિ ન થા. આ કલયુગની અંદર માત્ર ભગવાનનું નામ, બીજું કશું નહીં.
બધા વ્યક્તિ પાસે એ ફેસિલિટી નહીં હોય કે જાય દરેક જગ્યાએ યાત્રાધામો કરવા બી જાય, નહીં ફેસિલિટી હોય, પણ જરૂર બી નથી. હરે નામ એવ કેવલમ કલો નાસ્તે 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 ગતિ નથી. તો આ સાર છે, કલયુગનો સાર છે. આપણે તમે કંઈ જ નહીં કરો ને ખાલી મહામંત્રનો જપ કરશો, ઘરે કીર્તન કરશો, તો ધીરે ધીરે ભગવાન તમને પ્રેરણા આપશે કે ભાઈ જા, તું પેલી ફલાણી જગ્યાએ જા, ત્યાં કીર્તન ચાલે છે, સત્સંગ ચાલે છે. અને પછી ધીરે ધીરે ભગવાન એને એની તરફ ખેંચી લે છે. પણ આપણી ઈચ્છા તો કરવી પડે ને, આપણે ઈચ્છા નહીં કરીએ તો શું થાય? તો આ રીતે જિજ્ઞાસા કરીશું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો જે જિજ્ઞાસા કરશે એને ભગવાન ભક્ત પાસે મેળવશે. તો આપણે તો ખરેખર, હું દર વખતે કહું છું કે આપણે જે ભક્ત જે છે કે જેણે ભગવાનનું શરણ લઈ લીધું છે, જેને ભગવાનના ભક્તોનું શરણ લઈ લીધું છે, એ તો ખરેખર એના ભાગ્યની કોઈ સીમા નથી. એટલા બધા ભાગ્યશાળી છે કે એને હવે કોઈ જન્મમૃત્યુનો ડર નથી કે ચિંતા નથી. એને ખબર છે કે ભાઈ હું મારા ભગવાનના શરણમાં છું, એ મને એની જે ઈચ્છા હોય તે કરે. એટલે વ્યક્તિ એકદમ નિશ્ચિંત થઈ જાય. જન્મ મૃત્યુનું ચક્ર તો દૂર, પણ હવે એને કોઈ ચિંતા જ નથી કે ના, હું તો વાસુદેવને શરણ છું, કૃષ્ણને શરણ છું. એટલે એ વ્યક્તિ એટલું બધું નિર્મળ બની જાય ને એનો પછી જીવનનો ઉદ્દેશ્ય ખાલી ભગવાનની તુષ્ટિ, કેવી રીતે ભગવાનને ખુશ કરવા એ રહી, ધીરે 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 એ રહી. તો એ જ અહીંયા વિદુરજી પૂછે છે કે ભાઈ હું ભગવાનને કેવી રીતે ખુશ કરી શકું ને, એ પણ મને સમજાવો. તો આ જ જીવનનો હેતુ છે કે આપણે ભગવાનને તુષ્ટ કરી શકીએ, ભગવાનની ભક્તિ કરી શકીએ અને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળી શકીએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. કોઈને કંઈ પ્રશ્ન હોય તો